કર્યો કે ઊભો કરે ચાલે नहीं खाता खाता मैं खाता है इधर सीधी चढ़े सपना के बाल उजड़ गए ભાઈ પાટે બેસી ગયો તો હવે એનો ઊભો કર્યો કે ઊભો કર્યો ગાઈસ તો મારા ભાઈ પાટે બેસી અને એને મમ્માએ ઊભા કરી અને ઘરમાં મોકલાવી હવે ઘરમાં ગણેશજી બેહાડી અમે બધા બહાર બેઠો છોકરા પાટે બેઠો તો મારા ભાઈ એટલે 4-5 છોકરા પાછળ બેઠા હતા તો અહીંયા ગોળ ખવડાવતા હતા એટલે અમને અમારા બાળપણની યાદ આવી ગઈ જેમ કે એમાં ફઈનું લગ્ન હોતા એટલે અમે પાટના આજુબાજુ બેઠા ને અમને ગોળ ખવડાવતા માનસી બેઠી હતી પહેલા અમે બેઠા હવે માનસી બેઠી બસ હવે ઢોલ વાગશે એટલે અમે બધા હું વ્લોગ બનાવું ને બધા મને હસી જોઈ તો બસ બધા બેઠો વાતો કરો મજા કરો હવે ઢોલ વાગશે એટલે મેં નાચશું ગાઈસ તો હું વિડીયો બનાવતી હતી જીગા કે હું નહીં આવી એટલે સ્પેશિયલ જીગા માટે મેં ફરી વિડીયો બનાવ્યો જીગા દેખી દક્ષા પેલી સાઈડ બેઠી હતી પણ એને વિડીયો ચાલુ કરે એટલે વચ્ચે દેવાઈ જાય લઈ લીધી બસ જીગા ખુશ બગી બગીએ છેલ્લે બેઠી બગી હાઈ કરશે હા બગી આવી છે બગીએ ખુશ થઈ છે શું કરવા રોવે હસવાનું રોવે અમાય પાડું કિરણ ભાઈ ને અહીંયા હાડો મીઠાઈ ખવડાવી એક બીજો ને आगे अबे आगे हां बारीक शास्त्र गाइस तो सर हमें शरबत खरीद तो लीधું છે દક્ષા શરબત પાડી કે હારો હે બીજી ગ્લાસ લે એને કીધું જે તે કીધું દક્ષાએ કીધું દક્ષા તે કીધું માં બોલે નહીં માં બોલ ના બોલો કદી જીગાએ નહીં કીધું હેડો ગાइस शरबत मस्त है मैथ्यूज જે વેસ્ટ ઇન્ડિઝ की ओपनर बतौर बल्लेबाज
आर्ली मैथ्यूज जो वेस्ट इंडीज के ओपनर बतौर बल्लेबाजी દક્ષાન કે દક્ષા કાળી ટી શર્ટ પહેરીને काली काली टी शर्ट કાલ મારે વાદળી શર્ટ પહેરવું છે વાદળી બુશર્ટ વાળી વાદળી ટી શર્ટ વાળી પણ આ છોકરી રૂપાલી નથી છોકરી 2 રૂપિયા કઈ કલર નહીં હે ये खिजाए पर कहीं नहीं દક્ષાની ખીજાવી બચારી खिजाए पर कहीं नहीं कहती नहीं लाती એટલે બધા खिजावी એ મચ્છી ગંડિયારા સદા તૈયાર થઈને આતા ગંડિયારા સદા ઓય તું ના કોઈ ખાલી આમ ખાલી તું તો હાડી તો ઘેરે હેડે શરબત પી મોટા ખાલી ખાવા ખાવા તો આપવાનું છે કાલ લાલો 11 વાગે ખાલી ખાવા જ આવશે એવું કીધું કાલે ભાવ મારવાની હે કાલા બધો દ્રાક્ષ ખાવી પેલા ભાતમાંથી દ્રાક્ષ ભાઈ ભાઈ આ કોણ હે? દક્ષા ભાઈ બાબો મેં તો બતાવો દક્ષા ભાઈ અરે યાર હા હા આ ખોટું લાગ્યું તમ નહીં લાગતું આ ખોટું લાગ્યું હા સપનાડી નો હતા સપનાડી હા આસમાન હટ હા સપના ટકલી દક્ષા દક્ષા ઓમ કરજે સપના સપના सीधी चढ़े सपना के बाल उजड़ गए ये गिल्ली चलो पाए पीछे ना बच्चे दक्षा बताए दक्षा अबे यार बर्थडे जाने में हुआ है चलो मठाई मठाई ना लो बटन डाले फेम बने में घर को लगाओ निसो 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 तो कोई फर्क नहीं पड़ता बनाए तो कोई फर्क नहीं पड़ता आपको गॉम मोड़ के ऑल इंडिया होता है ગાઈસ તો હવે ઢોલ ઉપર નાચવા બધા તૈયાર થઈ જાય જો આ બધા પેલે ગીત ડિસ્કસ થતું હતું કે કયું ગીત ચાલુ કરવું એટલે હવે ચાલુ કરીએ તો હવે અમે બધા નાચવા જાઓ હેડો હેડો નાચવા છોકરા બોકરા મૂકીને આવો ચમ ના આવડે આવું તો આવડે હેડો તો ગાઈસ નાચ ચાલુ થઈ ગયું તો અમે પણ નાચવા જઈએ
નાચી લીધું, નાચીને થાકે હવે હું બેઠા નથી નાચ્યો એનું કોમ હે બીજોની કાપવાની એટલે हम नहीं नाचते ખાલી બીજો सिर्फ मजा लेने की बैठ के मजा लेने की खाता खाता महकाता है इधर ये गट्टर में से आ गया है लक्ष्मीपुरा नाला દક્ષાને ખેંચી બચારાની બેઠા બેઠા બને એક તો દઈ બાગબાગ મોદી અરે કાલ પેલા રાહુલ આવે ને કાલ એમ પાસે ખીજાવતા ને લાલા ભાઈ દક્ષાને રી નથી ચડતી અને એને ગુસ્સો નહીં આવતો ના ના હમણાં કહેતી હતી કે રાહુલ અમે મન ના ખીજાવાની દક્ષાને રી નથી ચડતી ને પેલો ફોટો ચોખ્ખો જાતે ટાળવાનો તમારે બ્લોગમાં હું નોકે બ્લોગમાં સાઈડમાં ફોટો ટાલવાળો પતલું વાળો બે થોડા કાલ ભાગ જોવો પડશે એ ફોટો બીજો ભાગ જોવો પડશે કન્ટિન્યુ થાય થાય એમ ન કોઈના ટેન્શન ના લેવાનું થાય લાલા એ ખૂબ ટલ્લો થાય હું ફોટા પાડી બસ હવે રહ્યા દો બચારીની આટલું બંધ કર, બંધ કર. હવે કાલ માટે હા હવે કાલે સવારે જમણવાર છે તો વહેલા ઉઠીને આવી જશે તું જામ આવ ये देखो चला वागे जी रात में चला वागे हजू जागी હાડો શું ઉતારી વિડીયો હવે ઘેર જવાનો ટાઈમ છે કાલ સવારે વહેલા આવી જજો ખાવા જવું ના પડે અમે ખાવાનું તો આવી જાઓ કીધા વગર અને એક્ઝામ કા દેવરો પેલા બપેલા રે ટિફિન લઈને આવજો ટિફિન સેવા ફ્રી ઓફ બસ તો ખરાબ બસ माँ पप्पा की दक्षा नायक नहीं नायक माँ पप्पा आई जा बेगा माँ पप्पा एम कोई दक्षा नायक नहीं नायक રક્ષા તો મેકાય છે સાચી વાત છે દૂર દૂર થી મોણસો આયા મેક લઈને તારી કેવા માટે જીગા ચુમા ભાઈ ઓય કણ અલગ જ ચાલુ હશે સીન બગાવ ખાતો તો બસ થઈ ગયો હેડ તો મિત્રો હવે અમે ઘરે આવી ગયા, કપડાં મેં બદલાઈ દીધા, મોઢુએ ધોઈ દીધું, ગરમીનું મેકઅપ કર્યો તો એટલે તો તમે ફરીથી ખાધું જેમ કે મારા માં નતા ઈયોન હે ને શ્વાસની તકલીફ હે અને આવી ગરમીનું ઈયોન ગભરામણ થાય એટલે નતા આવ્યા તો મારા પપ્પા ઈયોન માટે હે ને ટિફિન લઈને આવ્યા હતા તો એમાંથી વધ્યું હતું એ મેં ખાઈ લીધું, ભૂખ લાગી હતી એટલે તો આ તો મારા ભાઈના લગ્ન લખવાનો વિડીયો તો અમે ખૂબ નાચીને આવ્યા, મજા કરીને આવ્યા હોય એ તમે બ્લોગમાં જોઈ જ હશે અને હવે આવતીકાલે જમણવાર અને વરઘોડું છે તો એ બી એનો બી બ્લોગ આવશે તો તમને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને ગમે હોય તો લાઈક પણ કરજો અને જો નવા હોય મારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હેડો હવે મળીએ હવે કાલના બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય શ્રી રામ.